છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને શિક્ષણ વિભાગની રિવ્યુ બેઠક યોજાઈ। છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને શિક્ષણ વિભાગની રિવ્યુ બેઠક યોજાઈ। જિલ્લાના શૈક્ષણિક પરિણામો અને ભૌતિક સુવિધાઓની સુસજ્જતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી છોટાઉદેપુર જિલ્લા સેવાસદનના સંકલન હોલ ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને શિક્ષણ વિભાગની રિવ્યુ બેઠક યોજાઈ હતી। આ સમીક્ષા બેઠકમાં જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શૈક્ષણિક કામગીરી, માળખાકીય સુવિધાઓ તેમજ શૈક્ષણિક યોજનાઓના અમલીકરણ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રીએ જિલ્લાના તમામ તાલુકાઓમાં શાળા ગુણોત્સવ અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત શાળાઓની સ્થિતિ અંગે સમીક્ષા હાથ ધરી હતી। રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આદિવાસી અને છેવાડાના વિસ્તારોના બાળકો પણ ગુણવત્તાસભર શિક્ષણથી વંચિત ન રહે તે જોવાની પ્રાથમિક જવાબદારી શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રની છે। તેમણે શાળાઓમાં બાળકોના પાયાના શિક્ષણ જેવા કે વાંચન, લેખન અને ગણનમાં કોઈ કાચક ન રહે માટે વિશેષ ધ્યાન આપવા તાકીદ કરી હતી। શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની નિયમિત હાજરી, ડિજિટલ ક્લાસરૂમ, પીવાના શુદ્ધ પાણી, શૌચાલયો અને વીજળી જેવી પાયાની સુવિધાઓની સમીક્ષા કરી હતી। શાળા છોડી ગયેલા બાળકોને શોધીને તેમને પુનઃ શાળાના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ, CRC, PRC અને શિક્ષકોએ સઘન સર્વે હાથ ધર્યો હતો। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના માધ્યમથી ડ્રોપ આઉટ રેશિયો નહિવત કરવા તમામ અધિકારીઓને સૂચનો કર્યા હતા। આ બેઠકમાં ધારાસભ્ય સર્વેશ્રી અભયસિંહ તડવી, જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી JK પરમાર, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, BRC, CRC કોઓર્ડિનેટર્સ તેમજ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન DIET છોટાઉદેપુર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરતા વર્ષ 2025-26 દરમિયાન ઇન્સ્પાયર એવોર્ડમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને જિલ્લો ગૌરવાન્વિત થયો છે। બોડેલી ખાતે આયોજિત રાજ્ય કક્ષાની વાર્તા સ્પર્ધામાં પણ બાલવાટિકાના બાળકે પ્રથમ સ્થાન મેળવ્યું છે। ડાયટ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે 600 શિક્ષકોને AI અને ICT ની આધુનિક તાલીમ, પારખ PARAKH અંતર્ગત તાલીમ, પ્રાથમિક હાઈસ્કૂલના આચાર્યો માટે લીડરશિપ તાલીમ તેમજ ઇનોવેશન ફેસ્ટિવલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આગામી વર્ષ 2026-27ના આયોજન સંદર્ભે પાયાના વાંચન, લેખન, ગણન, પારખ સર્વેક્ષણ, શાળા કક્ષા માટે કમ્પ્યુટર અભ્યાસક્રમ બુકનું નિર્માણ અને શૈક્ષણિક સાહિત્યના કડક અમલીકરણ પર ભાર મુકાશે। રંજનબેન ધર્મેન્દ્રભાઈ પંચાલ, NEED 24 ન્યૂઝ, અહમદાબાદ। પૂરા સમાચાર જોવા માટે NEED 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।